તો પરમાત્મા સર્વજ્ઞ ભગવાનની વાણીમાં આવ્યું. એક કુંદકુંદ ભગવાને ઝીલું અને કેવળીને શ્રુતકડી પાસેથી સાંભળેલું આવ્યું અને અહીંયા વાત કરી. મદ્રાસથી 80 માઇલ દૂર હિલ છે એક, ત્યાં એનો સાધના હતી, તપોભૂમિ. અહીંયાથી પધાર્યા હતા, પાછા ત્યાં આવ્યા, ત્યાં શાસ્ત્ર લેખા. એમાં 31 ગાથા લખી કે ઇન્દ્રિય જ્ઞાન દોષ હોવાથી જીતવા યોગ છે. એને તું જ્ઞાન માનીશમાં ભ્રમ છે તારો, ઈ જ્ઞેય છે. દોષ નથી પણ દોષનો પિતા છે. જગતને દોષ લાગતો જ નથી. જાણવામાં શું દોષ? પરને જાણવું પણ રાગ ન કરવો. પરને જાણવામાં દોષ નથી, રાગ કરવો એ દોષ છે. જોયો, ક્રોધાદિને દોષ માને છે, પણ ક્રોધાદિની ઉત્પત્તિનું કારણ જે ઇન્દ્રિય જ્ઞાન છે એને દોષ માનતા નથી જગતના જીવો. એ દોષ બતાવીને એને જીતવાની વાત કરે છે. દોષ છે માટે જીતવાની વાત હોય ને, કઈ ગુણને જીતવાની વાત હોય. ગુણ હોય, જ્ઞાન હોય તો એને જીતવાનો પાઠ ન હોય, ગાથા ન હોય.